બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. What an moment. સતીશભાઈ વોઝ ડિસ્ક્રાઇબિંગ, નામ ગણાવી રહ્યા હતા સક્સેસફુલ બિઝનેસમેન અને બાકી લોકોના સતીશ કુમારજીને. સતીશ કુમારજી, પ્લીઝ, next time when you see from corner shops to corporate boardroom, remember that hard working, enterprising and honest, humble but smart, they are the Lohanas. So we are everywhere. અને સતીશભાઈ, I am very much proud કે તમે એક વિઝન સાથે LIBFને સ્ટાર્ટ કર્યું અને શરૂ કરીને LIBFને આજે એક મોટા પ્લેટફોર્મ પર તમે લઈ આવ્યા. પણ લાવતાની સાથે જ તમારા એફર્ટ્સ, તમારા ટીમના એફર્ટ્સ. I missed last time Africa, but this time in Dubai, I was going through the topics. જે 2-3 દિવસના ટોપિક્સ છે, એવરીથિંગ ઇઝ ધેર ફોર એવરીવન. બધાને માટે કંઈક ને કંઈક છે. નાના બિઝનેસમેનથી માંડીને મોટા એન્ટરપ્રનર સુધી દરેક અહીંયાથી કંઈક મેળવીને જશે. તમારું સૂત્ર ભલે આવો, મેળવો અને મેળવીએ, પણ એમાંથી મેળવીને જ જવાના છે. કોઈએ મને પૂછ્યું કે શાના માટે આ LIBF, ફોર વોટ, શું પર્પઝ છે? મેં એને કીધું કે રામાયણમાં એક પ્રસંગ છે અને રામાયણનો પ્રસંગ બહુ સ્થાને છે ક્યારે પ્રભુ રામચંદ્રજીને રાવણ ઉપર વિજય મેળવવા માટે સીતાજીનું હરણ થયા પછી સમુદ્ર કોણ ક્રોસ કરશે, કે દરિયો કોણ ઓળંગીને જશે લંકામાં? તો સતીશભાઈ, તમે જાંબુવંતની ભૂમિકામાં છો. હનુમાનજીને એમની તાકાતનો અહેસાસ જાંબુવંતે રામાયણમાં કરાવ્યો, એમ લોહાણા સમાજને એની તાકાત અને એની એકતાનો અહેસાસ સતીશભાઈએ આજે અહીં કરાવ્યો છે. સો યુ આર ઇન દેટ રોલ. તમે જાંબુવંતની ભૂમિકામાં છો, કેમ કે લોહાણા સમાજની શક્તિઓ, એની તાકાત, ડિક્શનરીમાં પોપટ સાહેબ વર્ડ રિસાયલન્સ અને બાઉન્સ બેક એ લોહાણાઓના જીન્સને જોઈને લખવામાં આવ્યું છે, એમ મારું માનવું છે. કોઈ પણ સંજોગોમાં પાછળ ન પડે એવી કમ્યુનિટીનો ઉલ્લેખ આખા વિશ્વમાં ક્યાંય પણ કરવામાં આવે તો લોહાણાઓનું નામ એમાં પહેલા ક્રમાંકે કે લેવાશે, એવી આજે પરિસ્થિતિ. અને સતીશભાઈએ ગણાવ્યા, નામો ગણાવ્યા, બટ મને ખ્યાલ છે કે સતીશભાઈ જો એ બધા જ નામો ગણાવતા રહ્યા હોત તો અડધી કલાકનો 30 મિનિટનો ટાઈમ તો એકલા સતીશભાઈને જોતો. એટલા નામો અને એટલા સક્સેસફુલ બિઝનેસમેનથી માંડીને જેને કહેવાય કે પબ્લિક સર્વન્ટની પોસ્ટ સુધી લોહાણાઓનું રાજ દરેક ક્ષેત્રમાં છે. અને આજે અહીં આપણે જ્યારે એકઠા થયા છીએ, ભેગા થયા છીએ, ત્યારે આ મંથન કરીને આવનારી પેઢીને આપણે શું આપશું? સતીશભાઈ સાથે મારી ડિસ્કશન ઘણી વખત ઘણા પોઈન્ટ ઉપર થતી હોય છે, વિજયભાઈ સાથે પણ થતી હોય છે. અને હું એમને એક જ વાત કહેતો હોઉં છું કે ટેલેન્ટની કોઈ કમી નથી. યુથ પાવર, યુવા શક્તિની પણ લોહાણા સમાજમાં કમી નથી. ફક્ત એને રાઈટ પ્લેટફોર્મ આપો, તાકાત જુઓ, અને એના પછી દુનિયા અનુભવશે કે લોહાણા સમાજના યુવા અને લોહાણા સમાજનો યુવાન એ જમાના પણ દુનિયાને સર કરવા માટે જ્યારે આપણા ફોરફાધર્સ નીકળ્યા હતા ત્યારે યુગાન્ડા હોય, લંડન હોય, જ્યાં પણ ગયા, બિઝનેસ માટે ગયા, કોઈ પણ કાર્યક્ષેત્રમાં ગયા, ત્યારે પોતાની તાકાતથી એક અમીપ છાપ છોડી હતી. એમ આજનો યુવાન એ સતીશભાઈ આ LIBF તરફ જોવે છે. આ પ્લેટફોર્મ આજના લોહાણા યુવકને એવું પ્લેટફોર્મ આપશે કે દુનિયામાં કોઈ પણ ફિલ્ડની અંદર લોહાણા યુવક પોતાનો ડંકો વગાડ્યા સિવાય રહેશે નહીં. હું પુનઃ એકવાર તમને બધાને શુભેચ્છા આપું છું. અને અહીં 2 દિવસના મંથનમાં આપણે સૌ મળીને લોહાણા સમાજની શક્તિ અને તાકાતને એક સાથે લાવી અને આ સમુદ્રને પાર કરવાનું કાર્ય કરશું. જય જલારામ.